હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં ક્વીન ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. ક્વીનમાં રાજાના ડિસિઝનને ઇન્ફ્લુઅન્સ કરવાની તાકાત હોય છે. એના બેકગ્રાઉન્ડમાં જુઓ, રણ દેખાય છે. દરેક રાણીની જેમ તેનામાં પણ પાવર છે. રાણીના સિંહાસનમાં એલિયન્સ દેખાય છે. સનફ્લાવર નવી એનર્જી દર્શાવે છે. એલિયન્સ હિંમત દર્શાવે છે. સનફ્લાવર નવી શરૂઆત દર્શાવે છે. નવી એનર્જી, વિસ્ડમ દર્શાવે છે. રાણી ઘણી હિંમતવાળી છે અને કોન્ફિડન્ટ છે. તેનામાં ક્રિએટિવિટી છે. નવા નવા આઈડિયા છે. નવા આઈડિયા તેના મગજમાં ચાલ્યા જ કરે છે અને કેવી રીતે કરવાનું છે તે એને ખબર છે. વોન્ડ્સ ક્રિએટિવિટી દર્શાવે છે. તે તેનામાં વિશ્વાસ રાખે છે. જે પીળો રોબ છે, જે વિસ્ડમ, નવી એનર્જી દર્શાવે છે. રાણીની ઇન્ટેલિજન્ટ દર્શાવે છે. કયું કામ કેવી રીતે કરવાનું તે એને ખબર છે. તે કોન્ફિડન્ટ છે. તે હંમેશા નવા એક્શન લેવા માટે રેડી હોય છે. એના સિંહાસનમાં 2 સિંહ દેખાય છે. તે એનું જે 2 સિંહ દેખાય છે તે ઘણું હોલ્ડ છે તે દર્શાવે છે. તેના નિર્ણય ઘણા પરફેક્ટ હોય છે. કોઈના કહ્યામાં આવીને નિર્ણય નથી લેતી. એને ખબર છે કે ક્યારે કયો નિર્ણય લેવો. વોન્ડ્સ હાથમાં પકડેલ છે. તેના સિંહાસનમાં સનફ્લાવર છે, જે નવી એનર્જી દર્શાવે છે. તે હંમેશા નવા કામ કરે છે. જો તેના જીવનમાં કંઈ મુશ્કેલી કે અસફળતા આવે તો પણ તે ડરતી નથી. ફરીથી નવા ચેલેન્જીસ ને સ્વીકારવા રેડી રહે છે. તે બિલકુલ પણ ડરતી નથી. તેના બીજા પ્લાન રેડી હોય છે. જુઓ, ચિત્રમાં એક કાળી બિલાડી દેખાય છે. તે દર્શાવે છે કે તે કશાથી પણ ડરતી નથી અને કોઈ પણ ચેલેન્જીસને સ્વીકારવા રેડી રહે છે. તેનો સામનો કરે છે. તે લોકોને ઓળખે છે કે કોણ કેટલું નેગેટિવ છે, કોણ કેટલું પોઝિટિવ છે. ઘણા લોકો તેનાથી ઈર્ષા કરે છે અને આ બિલાડી કોઈ પણ રીતે તેને પ્રોટેક્ટ કરી લે છે. કદાચ કોઈની ખરાબ નજર તેના પર હોય, તે નહીં ચાહતું હોય કે તે આગળ વધે, છતાં પણ તે તેને રોકી નહીં શકે. તેને પણ તે ટેકલ કરી લેશે. તે બિલકુલ ડરતી નથી, કારણ કે તેને ખબર છે કે તે બધું જ ટેકલ કરી લેશે. કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં કરે અને પોતાના રસ્તામાં કોઈને આવવા પણ નહીં દે. આ કાર્ડ એનર્જી, ઓપ્ટિમિઝમ, એડવેન્ચર સ્પિરિટ દર્શાવે છે. એને ડોમિનેટ કરવાનું પસંદ નથી અને ડોમિનેટ થવાનું પણ પસંદ નથી. જો કોઈ તેને ડોમિનેટ કરવાનું ઈચ્છે તો તેની સાથે તે દૂરી બનાવી લે છે. એ એની સાથે રહેવાનું પસંદ નથી કરતી. એ કોઈને પણ ડોમિનેટ નહીં કરે. પોતાની લાઈફમાં એને સ્પેસ પસંદ છે. કોઈ તેને ઇન્ફ્લુઅન્સ નહીં કરી શકે. આ કાર્ડ ઘણો સ્ટ્રોંગ છે. એ પ્રેક્ટિકલ છે, સ્ટ્રોંગ છે, ઇમોશનલ થઈને નિર્ણય નથી લેતી. ઇમોશનલ પુલ એને કોઈ બનાવી નહીં શકે. પોઝિટિવ કાર્ડ છે. નવી શરૂઆત દર્શાવે છે. ઘણો જલ્દી તમારું કામ સારું થશે. તમારી લાઈફમાં કોઈ માર્ગદર્શન જોઈએ તો તમારા કરતાં મોટી ઉંમરની સ્ત્રી તમને રસ્તો બતાવશે. તમારું કન્ફ્યુઝન દૂર કરશે. જો તમે કોઈને શોધતા હોય કે કોઈ તમારી મદદ કરશે તો તમારી ફેમિલીમાં અથવા જોબમાં અથવા તમારી આસપાસ કોઈ સ્ત્રી એવી છે જે ઉંમરમાં તમારાથી મોટી હોય, મેચ્યોર હોય અને તમને સાચો રસ્તો પણ બતાવશે. જો આપણે આ કાર્ડ મની, કેરિયર કે બિઝનેસમાં જોઈશું તો ઘણો સ્ટ્રોંગ છે. આ વ્યક્તિ ઘણો કેરિયર ઓરિએન્ટેડ છે. કરિયરમાં સ્ટ્રોંગ છે. આ વ્યક્તિ પોતાના કેરિયર માટે ખૂબ મહેનત કરશે. પોતાનાથી બનતી દરેક કોશિશ કરશે. પોતાની જાન ન્યોછાવર કરી દેશે. પોતાના કેરિયરમાં સફળતા મેળવવી આ વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. જોબમાં આ કાર્ડ ઘણી સારી જોબ મળશે. તમારા કામના તમારા બોસ વખાણ કરશે. તમારી પસંદને, કામને આગળ વધારશે. ઓફિસમાં કોઈ તમારી પાછળ કાવતરા કરે પરંતુ તેને તમે હેન્ડલ કરી લેશો. તમને ઘણી સારી પોઝિશન મળશે અને તમારો બોસ તમારા કામના ખૂબ વખાણ કરશે. તેને માટે તમારે કામ કરવું પડશે. તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ સમજી વિચારીને કરવું પડશે. તમારે રિસર્ચ કરીને આગળ વધવું. એમ તો આ કાર્ડ પોઝિટિવ કાર્ડ છે, છતાં પણ શોધખોળ તપાસ કરવી જરૂરી છે. જો આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો આ વ્યક્તિ લોયલ છે.
કેરિંગ છે, પરંતુ ડોમિનેટ સહન નહીં કરે. પોતાની જિંદગીમાં કોઈની દખલગીરી એ બિલકુલ પસંદ નહીં કરે. એ તમને પણ સ્પેસ આપશે અને જાતે પણ સ્પેસ લેશે. આ કાર્ડ પ્રેગ્નન્સીનો કાર્ડ દર્શાવે છે. આ વ્યક્તિ ઘણું જલ્દીથી કન્સીવ કરશે. તમારે એકબીજાને થોડો સ્પેસ આપવો પડશે. આ વ્યક્તિ કામમાં ઘણો બિઝી રહેશે. એકદમ કમ્પ્લીટ કામમાં પરફેક્ટ રહેશે, જેને લીધે રિલેશનશિપમાં થોડી મુશ્કેલી આવી શકે. આ વ્યક્તિ ઈગોવાળી નથી. કોઈ પણ ઇમેચ્યોર વ્યક્તિ તેને પસંદ નથી. આ વ્યક્તિ એના જેવી મેચ્યોર અને પરફેક્ટ વ્યક્તિ સાથે જ રહેવાનું પસંદ કરશે. જો તમારામાં આવી ક્વોલિટી નહીં હોય તો એ તમને પસંદ નહીં કરે. શરૂઆતમાં થોડું બરાબર ન રહે, પરંતુ આગળ જઈને ઘણું સારું થઈ જશે. હેલ્થમાં આ કાર્ડ આવશે તો તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે, પરંતુ તમારે તમારું પોતાની જાતનું ધ્યાન રાખવું પડશે. પોતાના પર મહેનત કરવી પડશે. યસનો કાર્ડ છે. જો તમને આ કાર્ડ માટે કંઈ પણ પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો. થેન્ક યુ.